નોર્મલી અમારી લેબોરેટરીની અંદર જે સુગરનો ટેસ્ટ કરાવવા આવતા હોય એ વ્યક્તિઓનો એક કોમન પ્રશ્ન એવો હોય છે કે અમારું સુગર કેટલું હોવું જોઈએ. ફાસ્ટિંગ બ્લડ સુગર 70 થી 110 મિલીગ્રામ પર ડેસીલીટરની નોર્મલ રેન્જ હોય છે, એટલે તમારું સુગર એ રેન્જની અંદર આવવું જોઈએ. પછી PP2BS અને RBS એ બેયની નોર્મલ રેન્જ એ ઓલમોસ્ટ સેમ છે, એ છે 80 થી 140 મિલીગ્રામ પર ડેસીલીટર. એટલે કે જ્યારે તમે રેન્ડમ બ્લડ સુગર અથવા તો PP2BS સુગર ટેસ્ટ કરાવો છો તો એની નોર્મલ રેન્જ 80 થી 140ની વચ્ચે હોવી જોઈએ. એનાથી વધારે હોય એનો મતલબ તમને ડાયાબિટીસ હોઈ શકે છે. જો કે તમે એઝ અ પેશન્ટ તરીકે તમારા રિપોર્ટની ઇન્ટરપ્રિટેશન એકલા કરો એ યોગ્ય નથી. જો તમે ટેસ્ટ કરાવ્યો છે તો તમારા ફેમિલી ફિઝિશિયનને મળો, અથવા તો એ રિપોર્ટ તમારા પેથોલોજીસ્ટને બતાવી અને એના વિશે ઇન્ફોર્મેશન મેળવી શકો છો.